હા મારી એસપી સીએમ સિરીઝ હા બોલો જેઠાભાઈ શેઠ, કેમ મંગા દાદાને યાદ કરવા પડ્યા તમારે? આજ મકાનને યાદ કરવો પડ્યો યાર. કારણ તને ખબર તો યાર, તાર જેવા લોકોની ક્યાં જરૂર પડે? ઇમરજન્સી હોય ને ભરાઈ રહ્યો ને ત્યારે જ બોલાવો, બાકી કોઈ યાદ ના કરવા પડે. આ તો શું હે કે મારે તને ખબર તો હે હાઈવે ઉપર પ્રોપર્ટી કેટલી છે મારી, 50 કરોડની, બરોબર? અને એક પપ્પુ એવું હે, એ પૈસાથી વ્યવહાર કરવા માંગ્યું મેં, પણ કરતો નહીં હારો. કેમ? શું ખબર એને શું કરવાનું એ જ નહીં ખબર. તારે કરવું એ વાત કર ને. પણ આપણે લુકા કરી અમે ખાલી કરાવી છે પ્રોપર્ટી, ગમે તે થાય એને રસ્તામાં બોલ પેલો ટુકડો નડે રસ્તા ઉપર એની વાત કરે. એરીશ એ તો ઓળખું સારી રીતે, બોલું કરવું એનું એ તારે આમાં ખાલી કરાવવાનું હે. મને હું હાલે એ તો તારે જે જોવે એ રહ્યું. 5 કરોડ રૂપિયા નક્કી થયા તારે. પાકો પાકો પાકો. નકા મગો ડોન છે પછી ના ના એ ખબર હે ને, તમે મગો ડોન નીકળે ને એટલે ઘોડિયામાં 6 મહિના છોકરું હેસકો ખાતું હોય ને તો ફફડતું હોય. એટલે તો તને યાદ કર્યો, બીજું કોણ કરે તને યાદ? હા બરોબર. તો ત્યાં જોવો હતા જગમી એ મારે જુઓ, કાલે મારે ભૂમિનું ઉદઘાટન છે, બરોબર? હા. એટલે આજ હું સુધી ગમે તે કરતું એટલે ખાલી કરવાની. તો પેમેન્ટ તૈયાર રાખજે. પેમેન્ટ નક્કી થયું તારે, બીજું હું મારે છોકરાને કહું ગાડીમાં તને હાલ દેશે, બરોબર? એવું ને? હા ઓફિસે મોકલાઈ દેજે. એ મોકલાઈ દેજ બધું. ચલો. બરોબર. હા તારે બોલે તો જોજે 1 કલાક બહુ થઈ ગયો. બસ તો ચાલો ભાઈ. ખેતરમાં જ છે લે પેલો એ જ છે ને, પાવડો લઈને મંડ્યું હોય ને. એ દીપા, પેલા લપુન બોલાય. હા જ બોલાવું. એ લપુ ખેતર તારું હે? પેલા મકા દાદા બોલા કુનો દાદા? અલ્યા કુનો દાદા હું આખા મલક નો દાદા હે? એના છોકરાનો દાદા મારો છે નો ભાઈ હેડવાનું કર ના, પાવડું બાવડું ના હોય. પણ શું હા, પણ ખેતર મારું હોય ને. હેડ ભાઈ. હા બોલાવો, બોલે. આ છે તો તારું હો મારું હા. શું હા? ઓળખે પડી જો. અલ્યા તું તો મોટી તોપ હા. નહીં તો ના હે દીપાવળી મારી ઓળખાણ પડે. પકડી રાખ તું, પકડી રાખ તું, પકડી રાખ. મરી ગયો. ના મકા દાદા ની ઓળખાણ ઓળખાણ પડી. મગા દાદા. મગાદા હવે આજ પછી ઓય જમીનમાં પગ ના મૂકતો ન કે જીવ તો મારી નાખી. આયા બાજુ ના આલી આલી મરી ગયો. જબ્બર માર્યો મને, જબ્બર માર. હે તના ખુલ્લું રાખું. ઓલો મગો ડોન હે ને મને માર્યો. ઈ છે મગલી ડોન ને ડોન મારું ખેતર કબજો કરી નાખ્યો. બાયલો હતો તું મારી નતો. પણ શું મારે
મારા તો ઠેકાણા જ નહીં શરીરના. પણ નામ દેવું તું ને કે મારો ભાઈ ધનો ડોન હે. એ તો હે તને હું તો મારા તો કોમ કરતું નહીં શરીર હવે. તું તો નામ ડોબોડ્યું નામ મારા હાથ ભાઈલા કાપી નાખ્યા. પણ ફોડી નાખવા તા ને બધાને. પણ એ 5 જણા હતા, હું એકલો હતો, મારું ખેતર ને બધું કબજે કરી નાખ્યું. આ તારે જાનું તારું બૈરું આવ્યું ને તારે તો તું હાવ ઓલો થઈ ગયો, બાયલો થઈ તો ગયો. યાદ મારો ભાઈ હારું આવું જે ટોકો લઈ લઉં. અને આવા ચાપી માર ખાઈ ખાઈને આવે હે. અરે ના જલ્દી. તના તું જા, મને તો બહુ માર્યો હો, બહુ માર્યો હો. તું આમ તો મોટી મોટી બહાદુરી ફાડતો તો તું. અરે લાય લાય 5 જણા એવો માર્યો હો ના, યાદ તું કઈ દે, આમ તો પણ કઈ રીતે તને માર્યો એવો? અલ્યા ઓલી ફટકડી અલા કઈ ફટકડી? અલ્યા ઓલી ફટકડી પણ કઈ ઓલી ફટકડી એક ચાપટ મારજે, બોલ ને. ઓલી બંદૂક. મારું હારું બંદૂક થી મને બીક લાગે છે. આમ તો મોટી મોટી મેં ફાડી છે. હું આમ કરી લઈશ, આમ કરી લઈશ, પણ મને સમજ જવું તો પડશે જ. ગમે તે થાય ભલે જઈને માર ખાવી પડે, પણ જવું તો હે જ. ચાલ તું જલ્દી. અલ્યા નહીં યાદા તું. હું બેઠો, તાનો ડોન બેઠો હે. ચાલ. પણ યાદા તો નહીં મારા અરે ભાઈ. હું અરે પાછું ચા પડવાનું આવતું તું. હા તો યાદ નહીં યાદા તું. પીસડ્યું ના હેડા. પણ અહીંયા તો અટલે મારા ભાગી નાખ્યા. બાયલા વેળા કર્યા, બાયલા વેળા. આ કોને લઈને આવ્યો લંગડો? એ ગમે તેને લઈને આવ્યો. પાડી દો ફેર પાછા. આપણે કોઈ બિયાતા નહીં, કોઈ મોટી ટોપા પાડી દો ફેર પાછા. ના. પેલા પૂછ ચેમ આવ્યો પૂછ. આમાંથી મંગો ડોન કોણ? આઈ ગયો મંગુ ડોન, આઈ ગયો. મારા પેલા એક વાર તે મારી મોકલ્યો હોય, હા. બીજી વાર મારીને દેખાય. એવું બોલ. બીજી વાર માર્યો, બીજી ના મારતો તો તારા ટાંટિયા નોખા છે. એટલે તું મને પલકાર હતો. હા તારે. બોલ. અલ્યા તું મને બહાર ખવડાવવા લાવ્યો છે લાકડીના. હું તો ધર્માજો કંઠું જે આવે એ વગાડી જાય. તું ભાઈ હે કા દુશ્મના? આ મંગા તને ડોન કોને બનાવ્યો? તારે તા ત્રીજી દિવાળી આવતી હતી, મારી આબરૂ નું શું? તારી આબરૂ નું મારે શું? તારી આબરૂ મારે શું? તારા આબરૂ જોવા હા. લેતો તા મુઠ્ઠી પડી. પેલો દોડ્યો તો પડ્યો રસિકા તો ને તો તુંએ મર્યો. તાનો ડોન છે ને? ઉભો કર, લાય મારો હોમો. મારા માટે મારવા લાવ્યો તું? હા? તું છોડ દે, હું પકડી રાખું. તું છોડ દે. પકડો. હું તને ડોન નહીં. તો મરદ તો બકરી બકરી ખોદે બકરી દોડી હવે આ બધા નહીં આવું. મગાડોન હા બોલો. મારી સાચી છે. પેટમાં બળતણ લાય વળી કોક નાસ્તાનું કરો. દાદા નાસ્તો બજારમાં લઈ મારું નામ દઈ. પૈસા તો માંડવામાં દેજે. પેલા કીધું તો ખરું તને. ચોય પેલા 60 રૂપિયા બાકી પડ્યા એ આવતો તમારા નામના સાજીયા કુટા હઈ રહે. તો એક કામ કર, ગાડીમાં પાછળ આપણું બસકું પડ્યું ભંગાતું, હું લાવ્યો રસ્તામાં. તે આલીને લેતો જે હો એવા દાડા આવી જાય. ભંગાર આવ્યો તો એવું હતા બધા પૈસા નહીં આવ્યા હતા. આ પાર્ટી પૈસા 5 કરોડ આવું પછી પાછળ સાચું. હારું હેડો. આ 150 રૂપિયાના પગારમાં હું તો નીકળી જાઉં. આમાં કોઈ હારા વાત લાગતા નહીં. હું મારું નીકળું, તું તારે કેવી રીતે નીકળવું એ તારી રીતે તું વિચારજે, બરાબર? જે થાય છે તો ફોન કરું, હવે બોલાવી લઉં. હેલો બોલો ભાઈ બોલો. જેઠાભાઈ શેઠ, બોલો. તમારી જગ્યા ખાલી થઈ જઈ. વાહ ભાઈ વાહ, સરસ. વાત સાચી તમારી, પણ પેલા મારી વાત સાંભળો. બોલો બોલો. આપડે જે 5 કરોડ કીધા હતા એ લઈને આવી જાઓ જગ્યા ઉપર તમારી. ઓકે, હું પહોંચી જાઉં હો. હાલ જ હો. હાલે જ પણ સારું કર્યું હો. એ હા ખાવાના પૈસા નતા. આ તો 5 કરોડ લઈને આવે સારું કોઈ કાઢ્યા ભેગું થાય તો ભંગાર વેચી અને નાસ્તો લેવા મોકલ્યો. જો પેલો આવે તો સારું ને કે એ કંટાળેલો એ જતો રહ્યો તો હું તો ભૂષણ તરશે બેહી ગઈ. યાદ આપવી નહીં.
એટલે રસિકા હું થયું લ્યા મોટા ભાઈ બસાવ એટલે ખાવા નહીં આલ્યું શું લ્યા બાયડી અરે ખાવા નહીં આલ્યું તો કા કાઢા તરે તરે ઘેર હરખો રહેતો હોય તો અરે ઓલો મોંઘો ડોન આવ્યો અને 4-5 જણા મળે તો લાલ લાલ કરી નાખી અને ઓલા આપડા ભાઈના તો એવો મારા હે ને હેડો બચાવાય ને પણ તારા વગર વગર શેનો મારે રહ્યો પણ એ જમીન લઈ લીધી મારી શેના હાટે જમીન લઈ લીધી લુખા અરે તું હે તનો તો હો તનો ઈકડાઈને ધના ને મારે અરે હે હે દોડ 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 લે બાપુ સબકો દેખો ને તું આવું કરી યાર તું તો ધાર્યું લાકડીઓ કાઢ ભાગીની કેળો નોખી કરી દેવાનું લે પેલા અત્યારે લે હવે તો સીધો હેડ બાપુ આવી ગયો લે ઉપર જો મારા ભાઈ ની તારા મને ફોન તો કરવો તો હે બચીને અલે માર્યો બહુ આજે લોહે લવાણું કરી નાખ્યું જો એટલે તમને મારા હારો કીધું તું ને તમે મને ફોન કરો ને આવું બધું હોય તો ફોન કરવાનું હોય પેલા તું ઘડીક પડે રે તું પડે રે હું હાલ જ આવું છું એટલે હે હેડ બથુરી ને કાલે હતા હા આ મગાડોન ની તાકાત જોઈ મગાડોન જેવું બનવું પડે તો મારા જેવું શીખવું હોય ને તો જોઈ લે મારા હંગાતી તું ફરન શીખવાડ દઉં આ ફાટેલો બાટેલો નહીં પહેરવાનો આ 1 કલાકમાં શેઠને જગ્યા લાવી દીધી એમને ડોન નહીં થવાતો એ તો પાવર જોવો એટલું ડેરિંગ જોવો ત્યારે થવાય અને પેલો દીપો નો આવ્યો નાસ્તો લઈને ગોટા મગાયા તે હા હે છે એટલે શેઠના બાજુ અરે મોકલો આ મગાડોન ની તાકાત જોઈ જોઈ બહુ સરસ કામ કર્યું હો 1 કલાકમાં ખાલી કરાવી દીધી ને કરાઈ દીધી આપણું કરાવી દો હળો લ્યો અમે હાથે લ્યો આપો મારા માણસ ના લ્યો ભાઈ લ્યો પૂરા ને પૂરા તારે કેવું ના પડે 10 બોલો બીજું કોઈ ઘટના આવે ના ઘટાડે બીજું કોઈ સમસ્યા ના થવી જોઈએ આ મગો ડોન કશું કોઈ ના આવે કોઈ ટચે ના થાય કોઈ વગર પગ નહીં મૂકે એવું એમ આના કેમ તારું ઘોટાળા આ ખેતર તારા બાનું નહીં મારા ભાઈનું છે ખેતર મારું ખેતર લઈ લીધું અરે હતો ને પૂરી વાત તો આપડે હું નહીં કરવા બધું બંધ થઈ જા ઉભો રે લે એ ઉભો રે હા શેઠો રે આ શેઠિયો બેન અમારા શેઠ એને કરી મને કહ્યું બધાનો વારો લઉં આ શેતર કનું તને ખબર કરું આર્યુ મને નહીં ખબર શંકાનો ભાઈ રસિકો ચિયો રસિકો આવ્યો તે મને ખબર પિસ્તોલ અહીંયા ભરાઈ દે મને ભરાઈ દે નાટક તો નહીં કરતો નાટક ના કરે ઉભો થા શું થયું ટીબી છેલી ભાઈ શું થયું ટીબી થઈ કેટલા વર્ષથી થઈ આ તો ત્રીજું વર્ષ ત્રીજું વર્ષ અને આ લુખાગીરી ધંધો કરે ચારનું ચાલુ કર્યો 6 મહિને ચાલુ કર્યું ડોક્ટરે કીધું તું મરી જવાનું પૈસા નતા એટલે આવું કર્યું અને રિપોર્ટમાં તો 3 વર્ષથી આવી જશે ને તારા 3 વર્ષથી તમે ચાલુ કરી આબો હવે તમારી ઓપડેલી છે બરોબર પેલા પાછલા ઝુંપડપટ્ટી પેલી પાછળ સાપરામ રહી જ મોકલો ને તું ત્યાં એ બધો રાડ હતી ને બધી મારા નામની હતી હા દવા વગર ટીબી મટાડવી છે દારજો ભગવાન બતાવજો દવા બતાવજો દવા વગર ટીબી મટાડવી છે કે તો આજ પછી આ ખરાબ ધંધો છોડ દે છોડ દઉં એક શરતે ઓભર હા ત્યાં શેતર પેલાનું પડાયું હા એને જેટલો છોકરો હોય એના ઉપર જેટલું નફા તને ખબર હે ના તો પેલા પૂછતો ખરો ના પૂછ્યું તારે નહીં. કેટલો બેઠો છોકરો હે કશું નહીં આગળ પાછળ એકલો જ છે ને એકલો મારા 3 છોકરા હા 3 છોકરા છે પેલા ને મારી ભૂલ થઈ ગઈ ભાઈ પણ હું કહું હા હું સુધરું એક શરતે બોલો આવો હું જાતે નહીં કરતો તો કને કરાવી તને આવો અમને કરાવવા માટે 5 કરોડ રૂપિયા મળે ભાઈ એટલે મેં લાલચમાં કરીએ છીએ એટલે તું 5 પૈસા જે આલે ને 5 રૂપિયા હા. એમનો પકડો ને એમને સુધારો તમારા જેવા ગુંડા પેદા નહીં થઈ તને કને કીધું તું આ ઉભો જેઠો છે ઓય ઓમાર
સેટ બરોબર બરોબર સર્વિસ કરો પેલા થોડો એ તો મને આવ્યો હે. જે બસ ઉભા રહો સીધો ઉભો રહેજો પૂછીને જવાબ આલો બરોબર એનામાં થોડું બંધ થઈ જા આ સોસાયટી કેમ વધી છે ને હા આ રસ્તા માટેથી ખેતર પડાયું ને હા પણ પેલા મેં કીધું તો અમને મારી વાત તો અભળ હા તારા જેવા આવા જે બોધકામ કરે છે ને ચેડી ખેડૂત નો તો વિચાર કરો લે ઈ તમે વાત હાચી હો હે હા. એટલે ખાસે એવું ખેડૂત છેડશે તો આગળ ધન જશે હા ઈ વાત જો હાચી તો ફાલ કર્યા હો તમે લ્યા હમ. આ ખેતરમાં પગ ના મેલતો તો ને કહી દઉં હા હા શું ના કીધું? મેલીએ બેહી જાઓ એકર બાજુમાં ઓ બેહી જા ભાઈને પૈસા છે અલ્યા ઓને આરામના પૈસા એ કોની મજૂરી છે તાળાની થતી હોય ને ભરી આવજો તને કહી દઉં નહીં જોતા તને કહું છું કોને મને નહીં એ ભાઈ જે મારી મજૂરી થાય ને આ ખેતર વાળા જે છોકરી ના દેજો એવું ને ખેતરવાળાને જ આલવું. આ મારે નહીં જોવું તો મારે ખેતરવાળાને જ આલવાનું એ છે. તાર ધર્માદા જે મારે લોકો દેજો કશું નહીં જોતું જોતા નહીં. અમારા હરમનું જોતો નહીં તમારી રીતે ગૌશાળામાં ધન કરી દેજો વાપર શંકરભાઈ તમારું નામ શંકરભાઈ ને ઓ કોના પૈસા છે હા. મારા માટે હરમના છે ને તારા માટે હરમના તો તમારે હરમના નહીં જોતા ને ના મારે નહીં તો જોતા. લ્યો તો તમારા હાથે પૂન કરજો તમને વિશ્વાસ આવે હા બરોબર હા અમે કર્યું કે ના કર્યું શી ખબર પડે હા બરોબર હા લે ગૌશાળામાં હાલ દઈએ આપડે તો હાલવા યાર તો તમને ગમે દોન કરજો ઓબડો મારા હંગાત તમે બે જણા સબક બોલો શું બોલું આજ પછી હું ખોટું બોધકામ કોઈ જગ્યાએ નહીં કરું નહીં કરો કોઈ જગ્યાએ કોઈને લાલચ આપીને કોઈને મોકલે નહીં નહીં મોકલીએ કોઈ ખેડૂત નો બગાડ નહીં થવા દઉં નહીં થવા દઈએ કોઈ પણ ક્ષેત્રમાં ઝાડ કપાતો હોય સીધી કોણ બોધકામ નહીં કરું નહીં કરીએ ને અને એવું જેને કરવું જો નહીં. રહેવું હોય એ કરી રહેશે સાચી વાત નક્કી નક્કી જય માતાજી જય માતાજી હા મારી એસપી સીએમ સિરીઝ હા બધા